सीताराम ने एरेव तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હવાર બપોરના અટાણે હાઈન થઈ ગઈ છે ને બધાથી પહેલાં તો હે ને સીતારામ જાજા ને રામ રામ અહાડી બીજના, કારણ કે આજ સવારની ઈચ્છા તો હતી કે અહાડી બીજ છે એટલે હું વિડીયો ઉતારી, પણ કામ એવું આવી જાય ને કારકતા કે આપણે અહીં વેત જ ન આવે, વેત એટલી અહીં એવું હજુ કંઈ કામ ન હોય પણ સફાઈ ને બરાબર જવા આવવાનું અચાનક થાય ને તો ઓલું થાય, બાકી એવું હજુ કંઈ હોય નહીં ને। દાદુના આંકડે કોઈક મહેમાન આવવાના હે તો એ કરે હે ને હવાર મેં જોજે મેં આ ઉખેર દેખાય આ કાચ સાફ કરવાના। દાદુ કે આજ ખેરે દાદુ એ કીધું કે કાચ સાફ આવે કે મેલા બહુ થઈ ગયા તો જોજે સાફ કર્યા, પણ હે ને એટલા હાજર નથી થયા, અડધા જ કર્યા। આકોની સાઈડ દેખાય ને આકોની સાઈડ જે બાકી છે ને ઓસામ પૂરું એ બધી કરતી હતી ને દાદુ કે ફોન આવ્યો બપોરી, એકદમ બપોરી 12-1 વાગે કે હાલ લેવા જાઉં તો આ ઝાડવા મરે ગયા ને હું તમે કીધું કે કાં જ તો એ ઝાડવા બદલાવવા ઝાડવા નવા લઈ આવ્યા ને આ ધૂળ બદલાવી કે જો એનાથી કંઈ ફેર પડે તો દેખો દેખો ये मेरे को देखो, ફોન તો સારો હે બરાબર દેખાય ને આજ તો અહાડી બીજ એટલી ઘણાઈના લગ્ન જોડાઈ છે, ઘણાઈનો કીક ને કીક અહીં હારો દી ગણાય ને એ તો ભગવાન એક જ પ્રાર્થના કરીએ કે જડ મેં આવે છે ને તો સારું, કારણ કે ખેડૂતોનું બધું મેં ઉપર જ છે બધાયનું, કારણ કે મેં વગર કંઈ થાય જ નહીં ને, તો હું તો એ જ કાં ભગવાન કે જડ મેં થઈ જાય ને તો સારું। તો ઘણા કામ કે તમે તો ઇઝરાયલ હતી કે તમારે કામ મેંની જરૂરી, તો ભાઈ ઇઝરાયલ તો હે પણ ઇઝરાયલ આવ્યા ઈવાડું જ આવ્યા, કારણ કે નોકરી કરતા હોય તો એમાં કંઈ વધે નહીં, ખેતી કરતા હોય તો એનો કોઈ ભરું હોય નથી, કારણ કે કુદરત છે, કારક કામ થાય, કારક માવઠા પડે, કારક ઓલું થાય, તો કંઈક એ વિચારતા હોય માણસ, કોઈનું સપનું હોય તો એવી રીતના આ આવ્યા હોય બહાર તો ઘર્યું, કારણ કે કીક ને કીક માણસની કામ અપેક્ષા હોય તાર તો આવ્યા હોય ને। જોજે લંડન આપણે પૂગેતા ન હોય કે પણ ટી શર્ટ તો પહેરે રાખીએ ને, મેં એટલી જ લીધું સાઈ ને આજુ કે હું દવા લેવા ગઈ હતી ને તેદું જ લીધું આ મેં લંડન ને બીજું કામ ખાવાનું બનાવવાનું હે આજ સાંજે ત્યાં મહેમાન આવે ન આવે જોઈએ, કારણ કે હા ભાઈની બરકી કે કેની બરકા આજ તો હા બહુ જ ખુશીનો જ દી હે, કારણ કે મારે ઇન્ડિયા કીધું જાઉં એ ફાઇનલ નક્કી થઈ જાય, કેટલા ટાઈમ પછી જાય કામ કરી, કોણ હે મારા ઘરમાં સદસ્યો, હું કેવી રીતના હે, અહીંયા કોણ હે મારું એ બધું હું તમને કે ઇન્ડિયા જાય ને એટલે બધા બધી ખબર પડે છે। આજ મને ખબર નહીં બહુ જ ખુશી થઈ ને, હું મારી જિંદગીમાં કોઈથી કંઈ વસ્તુ રહેતી નથી, એ અહીં મોટા આપણે થાય ને ત્યારે કી અહીં સમજણ આવતી જાય, તો હું આજુ ક્યારે અહાડી બીજ રહી જાણે તાર બીજે રહ્યા તો અહીં એક અહીં અંદરથી ખુશી થઈ કે ના ભાઈ આ બધા રહેતા હોય તો એ એક અહીં શ્રદ્ધાથી રહેતા હોય ને, હાલો નોટ ડાઉટ કે આપણી શ્રદ્ધા હોય પણ અહીં આપણે અંદરથી થવું જોઈએ કે મારે આજ આ રહેવું હોય, તો મને એવી થઈ કે ના ભાઈ મારે રહેવું હોય તો રે નાખીએ, માતાજીનું નામ લે ને મરે જો મારું આવું જ થાય। હું જો મેં દૂધ મૂક્યું છે ભૂલે દેખાય મેં અહીંયા એટલે ગેસ તો ચાલુ છે ને, જો મને એ કે બંધ છે ધીરો હતો એટલે વાંધો ન આવ્યો, દૂધ મૂક્યું છે આ એલસી વાળું, અહીંયા મેં મમરા વઘાર્યા હતા જો હજી એમની ઉડે તો એવું હે, ભૂખ તો લાગી ને પણ એ થાય કે દૂધ પીએ તો સારું, ખાધું પીધું ને આજ સવારનું, કારણ કે વાં જવાનું થયું એટલે બટેટા બાફવા ન મૂકાણા ને પ્લસમાં મહેમાન આવવાને તો એને હાટું થોડું ઘણું બનાવ્યું, તો હું તારો એ ન ખાઈ શકા કારણ કે એ તો હાજી જ ફરાર કરવાનું હોય, એનો વેત આવ્યો ને જ્યાં ઓલું બનાવવું હતું તો દાદુ કે હાલ જાઉં, તો એવું હે આજના દીતા આવીને નીકળે ગો કંઈ ખબર જ ન પડી ને। દાદુના કોઈક મહેમાન આવવાને અટાણે કેટલા વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યાનું કહેતા હતા, જોઈએ હવે કોણ આવે છે, બાકી હું આજ બરાબર જાય ખાવાનું બનાવવું છે મલક બધું ને બીજું કહું અહાડી બીજ છે બહુ જ ખુશી થાય, બસ નોર્મલ થિંક એવા હે, આગળ થોડી વાર પછી બરાબર જાય હું અટાણે તમારે તો હળદરવાળું નહીં પણ હળદરવાળું નહીં એલસી વાળું દૂધ પીવું હોય તો આવે જાવ મસ્ત દેખાય છે, હાલે કામ સાંભળાની જીભે કારક ગડબડ બોલાઈ જાય તો બોલાઈ જાય ને, અમુક માણસ કેવા હોય જાણે અહીં મારા કોન્ટેક્ટમાં એવા છે ને કે
અહીં ગાયરું બોલતા હોય, ગાયરું સાંભળતા હોય. આપણી તો મારો મતલબ કે બધાનો જન્મ એવા જ કુળમાં થયો છે કે જેને રગી રગમાં ગાયરું દેતા હોય કે આ તે પછી લિમિટ્સ હોય, એ બધાય ન બોલતા હોય. તો બધાય બોલતા હોય, કંઈ એવું તો નથી કે ભાઈ કોઈની ન આવડતી હોય. તો એવી રીતના મોં કરે ને કે જાણે અને જે કોઈ ગાયરું સાંભળ્યું જ ન હોય એને જ. તો ગાયરું હમ તો બોલતે મતલબ ફ્રેન્ડ સર્કલમાં નોર્મલી કે જ્યાં આપણે સારું કાં કહેવાય વાઇબ મેચ થતી હોય ત્યાં કંઈ બધાય બોલવા ન જવાય ને બધાય સારું ન લાગે ને કોઈ દૂધના ધોયેલ હોય નહીં. કાં તમારું કહેવાનું થાય ત્યારે કોમેન્ટ કરી નાખી દો ને જય લીરબાઈમાં. બાકી બધાયની અહાડી બીજના જાજા ને જાજા સીતારામ. હાલો તો મારું દૂધ ઉભરાઈ જાય ને ઓલા મીમાન આવે ને પેલા હું પીએલા. લો સાબા થોડું ફાઇનલી એવું લાગે કે પૂગે એવા હોય મહેમાન. સ્કાય માં તો ફાઇનલી જો મહેમાન પૂગી હોય ને એ બધા બાલ્કનીમાં બેઠા તો ત્યાંથી આકોર આવતી રહી ને સ્કાયની અમે પૂરે દીધો. કારણ કે પૂરે દીધો નહીં પૂરે દીધી ચોથી રાડા રાડી કરે હોય તો બતાવો મન હોસ્તો એને કોઈને ઘરમાં નથી હીરો દેતી ને. એક અમારી મોના હે એવી ડાઈ છે. તો જો સ્કાયની ત્યાં પૂરે દીધી છે ને એ બધા ત્યાં બેઠા હે તો વાતચીત કરવા દઈએ ને પછી દાદુને પૂછા કે ચા પાણી પીવા હે કે કોફી. ચા પાણી કામ કોફી હોય આણી તો નકર પછી હું કૂતરાને લઈને બરાબર વૈજા ને કાં કોઈને બેસવા નહીં. ચાલો ઓલા દાદીની હે ને જાવું ને તો એ કે સ્કાય અંદર જ છે ને તો એ મૂકી આવીએ બરાબર બિસાડી બે ગઈ. દાદી જાય. બાય બાય બાય. Lismore. To keep him. કેમ બાય. ફાઇનલી જોજો મહેમાનો વયા ગયા ને હું મોનુડાને હેઠે લઈને ગઈ હતી ફેરવેવી ને આની જો આંચ છે. મોનું તો અમારી ડાય જ છે. દાદુને જો એની બુક હે એ દેવી હતી. ચલો બુક ગોતતે હે. જોજે આ દાદુની બુક હે તો એ ભાઈને જોઈએ હે તો દે આવીએ. ખબર નહીં યુ વેલકમ. તો જોજે અડધા મહેમાન બેઠા અડધા વિયાગા એવું છે ને મારે એવું ખાવાનું બનાવવું હોય જસ્ટ. તો ચલો બનાવવા માંડીએ ખાવાનું. ગરમી ઓજ નહીં બરોબર. તો ફાઇનલી તો જો આપણે હે ને નીચે આવે ગયા હે ભાઈ પણ આવ્યો હે એમાં કાંઈક આટા બાટા મારે હે ને એવા ખાવા બેવું જ છે. તો આમાં જોવા હે કે બીજ કાંઈ દેખાય બીજના દર્શન થઈ જાય તો પછી ખાઈએ. પણ એ કે હા એક દાણ દેખાઈ ગઈ કારણ કે તારું બારોબર નીકળી હતી. તારું નહોતી નીકળી નહોતી ને હું બહાર નીકળી હતી ને પાછી ઉપર વહી ગઈ ને પછી બીજના દર્શન થયા હે પણ મને કાંઈ દેખાડા નહીં. પણ ભગવાન ભલું કરે એવું ફોટા માણ હોય એ રાખ્યા એમાંથી જોઈ લઈએ ને એવું બહુ વ્યારા કરી લઈએ. આજ તો ફરાર રહીને જ કર્યો ને આઈને હે દૂધ પીધું હતું ને માંડવીના બી ખાધા હતા. હા ને એવું હે. તો હાલો તમારે એ બધાની વ્યારા કરવા હોય તો મસ્ત મજાનો હે આજ તો. ને બીજું તો કહું માતાજી ભગવાન બધાયનું સારું કરે એને જલ્દી મેં થઈ જાય ને તો સારું. તો હાલો બધાને રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.